નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વન વિદ્યાલય અંબાબારીથી હું કલ્પનાબેન પટેલ. મિત્રો, આજે આપણે ધોરણ 12 માં વ્યાકરણ લેખનની અંદર આપણું વાક્ય રચના વિષયક સજ્જતામાં વાક્યના પ્રકારો વિશેની માહિતી આવે છે. એટલે કે એની અંદર આપણે જોઈશું તો સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય એ તમારે આજે આપણે આમાં જોવાનું છે. આપણે અગાઉ 11માં તમે શીખ્યા એવા કે અર્થની દ્રષ્ટિએ વાક્યના જે પ્રકારો પડે છે એમાં અર્થની દ્રષ્ટિએ વિધાન વાક્ય, નિષેધ વાક્ય, પ્રશ્ન વાક્ય, ઉદ્ગાર વાક્ય, વિધ્યર્થ વગેરે આગળ તમે જોઈ ગયા. સંભાવના, નિર્દેશાળ એ અર્થની દ્રષ્ટિએના પ્રકારો પડે છે. અને રચનાની દ્રષ્ટિએ સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય, જેને આપણે મિશ્ર વાક્ય તરીકે પણ ઓળખાવી શકીએ. અને પદની દ્રષ્ટિએ કર્તરી, કર્મણી અને ભાવે વાક્ય એ આપણે 11માં શીખ્યા આવ્યા હતા. હવે આ 12મા ધોરણમાં તમને સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય પરીક્ષામાં પૂછાય છે અને એ તમને 4 માર્કમાં આવે છે. પરીક્ષામાં તમને સાદા વાક્યો આપેલા હોય અને એ સાદા વાક્યોમાં સંયોજક મૂકેલું ન હોય અને તમારે એ વાક્યમાં સંયોજક મૂકીને વાક્ય બનાવવાનું છે. અને બીજા તમને સંયુક્ત વાક્ય આપેલા હોય અથવા તો સંકુલ વાક્ય આપેલું હોય તો તેને તમારે સાદા વાક્યમાં રૂપાંતરિત કરવાનું છે. તો આ રીતે તમને પરીક્ષામાં પૂછાય છે અને એ તમારે પરીક્ષામાં ત્યારે છૂટું પાડીને, એટલે કે સાદા વાક્યને અલગ છૂટા પાડીને લખવાના હોય છે. હવે આપણે સૌથી પહેલા તો સાદું વાક્ય, સંયુક્ત અને સંકુલ વાક્ય કોને કહેવાય એના વિશેની આપણે માહિતી મેળવીએ. તો મિત્રો, આપણે જોઈએ તો સાદું વાક્ય કોને કહેવાય તો કે જે વાક્યમાં એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ્ય એટલે કે એ વાક્યમાં જે કરતા હોય એ, અને એક વિધેય એટલે કે કર્તા વિશે જે કહેવાયું હોય તે વિધેય હોય તેવી રચના હોય તેને સાદું વાક્ય કહેવાય. હવે આપણે ઉદાહરણ જોઈએ તો જુઓ, દેવરાજ અતીતમાં સરી રહ્યો હતો. તો આ જે વાક્ય છે એમાં દેવરાજ એ અહીં કર્તા છે, ઉદ્દેશ્ય પદ છે, અને અતીતમાં સરી રહ્યો એટલે કે એ ઉદ્દેશ્ય પદ જે છે એટલે એક આ સાદું વાક્ય છે. એમાં કોઈ એના સાથે સંયોજક જોડાયેલું નથી. માત્ર એક ક્રિયાપદ, એક ઉદ્દેશ્ય અને એક વિધેયથી આ વાક્ય છે એટલે એ સાદું વાક્ય કહેવાય. એ જ રીતે બીજું ઉદાહરણ છે, મને મારા ગાંડીવનું અભિમાન હતું. તો આ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠમાંથી આ વાક્ય લેવાયેલું છે કે આની અંદર પણ આપણે જોઈશું તો કે મને મારા ગાંડીવનું અભિમાન હતું એટલે કે અહીં આ મને મારા એ કર્તા છે અને અભિમાન હતું એટલે એ જે કર્તા વિશે જે કહેવાયું એ વિધેય પદ છે. તો એના કારણે આ વાક્ય સાદું વાક્ય છે. આમાં તો ઝીણા ઝીણા દાણા દેખાય છે. તો આ પણ એક સાદું વાક્ય છે. ચોકીદારીમાં મારું મન હવે ધરપતું નથી. તો આ પણ સાદું વાક્ય છે. ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે. તો આ સાદા વાક્યો જે છે એ એક ઉદ્દેશ્ય, એક વિધેય અને એક ક્રિયાપદ થકી વાક્ય રચના બનેલી હોય એને સાદું વાક્ય કહેવાય. એ જ રીતે આપણે આગળ જોઈએ તો સંયુક્ત વાક્ય કોને કહેવાય તો કે જે વાક્યમાં જોડાયેલા વાક્યો સમાન કક્ષાના હોય, સંયોજક દૂર કરવાથી તે વાક્ય સ્વતંત્ર રીતે ટકી શકે તેવા હોય. એટલે કે સંયોજકથી એ વાક્યને આપણે છૂટા પાડી દઈએ તો પણ એ વાક્ય સ્વતંત્ર રીતે એ આપણને ટકી શકતા હોય અને એક વાક્ય અન્ય વાક્યનું ગૌણ વાક્ય ન હોય તેવી વાક્ય રચનાને સંયુક્ત વાક્ય કહેવાય છે. એટલે કે આપણે સંયોજકથી વાક્યને છૂટા પાડી દઈએ તો પણ એ વાક્ય સ્વતંત્ર રીતે આપણે એને ઉપયોગમાં લઈ શકાય એ પ્રકારનું જે વાક્ય હોય એને સંયુક્ત વાક્ય કહેવાય. હવે સંયુક્ત વાક્યો જે છે એમાં કયા કયા સંયોજકો હોય છે કે કયા કયા સંયોજકો થકી એ વાક્યને આપણે જોડી શકીએ અથવા તો એને આપણે ઓળખાવી શકીએ. તો જે આ વાક્યોમાં ને, અને, તથા, પણ, છતાં, કે, અથવા, યા, કેમ કે, કારણ કે, વળી, નહીતર, તેથી, એટલે વગેરે સંયોજકો દ્વારા આ વાક્યોને આપણે દર્શાવી શકીએ. એટલે કે એ વાક્યો એના થકી આપણે એને જોડી શકીએ છીએ. તો આમાં આપણે ઉદાહરણ જોઈએ તો આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો પણ તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં. તો આ જે વાક્ય છે અહીંયા સંયોજક આ બંને વાક્યો વચ્ચેનો એક વિરોધનો અર્થ બતાવે છે. પણ જુઓ,
આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો. તો આ એક સ્વતંત્ર વાક્ય છે. તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં, તો એ પણ એક સ્વતંત્ર વાક્ય છે, પણ સંયોજક થકી એ વાક્યને જોડવામાં આવેલું છે, એટલે એ સંયુક્ત વાક્ય કહેવાશે. એ જ રીતે બીજું વાક્ય છે, મહેનતુ ખેડૂતોના હાથ રોજ રોજ ફરતા હતા, એટલે ક્યાંય વાંકો ચૂકો છોડ કે નિંદામણ દેખાતું ન હતું. તો આ વાક્ય જે છે એ પણ સંયુક્ત વાક્ય છે. અહીં એટલે ના સંયોજકથી આ વાક્યને જોડવામાં આવેલું છે અને બે વચ્ચેનો એક કાર્યકરણનો સંબંધ દર્શાવે છે કે જુઓ, મહેનતુ ખેડૂતોના હાથ રોજ રોજ ફરતા હતા, તો એ સ્વતંત્ર વાક્ય છે. ક્યાંક વાંકો ચૂકો છોડ કે નિંદામણ દેખાતું ન હતું, તો એટલે સંયોજકથી આ વાક્ય જોડાયેલું છે ને કાર્યકરણનો સંબંધ બતાવે છે. ત્યાર પછીનું બીજું ઉદાહરણ જુઓ, 12 વર્ષ વનમાં ભમ્યા ને કેટલી વિતકોને મુશ્કેલી પછી આ રાજ્ય મળ્યું છે તે ભોગવીએ. તો આ વાક્ય જે છે એની અંદર પણ ને સંયોજકથી આ વાક્યને જોડવામાં આવેલું છે અને એકબીજાના પૂરક બનીને એક હકીકત દર્શાવે છે કે 12 વર્ષ વનમાં ભમ્યા, ત્યારબાદ ને સંયોજકથી આ વાક્યને જોડેલું છે કેટલી વિતકોને મુશ્કેલી પછી આ રાજ્ય મળ્યું છે તે ભોગવીએ. તો એ રીતે આપણે જોઈએ તો આ વાક્ય સંયુક્ત વાક્ય છે. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ તો, દેવરાજની ધગસથી ઘરશાળાના સંચાલક પ્રભાવિત થઈ ગયા હતા, એટલે તેમણે વસુધાના કાર્યકર ભગવાનજી ભાઈને વાત કરી. તો આ વાક્યમાં પણ આપણે જોઈએ તો એટલે ના સંયોજકથી આ વાક્યને જોડવામાં આવેલું છે કે દેવરાજની ધગસથી ઘરશાળાના સંચાલક પ્રભાવિત થઈ ગયા હતા. તો આટલું વાક્ય માત્ર હોય તો એ સાદું વાક્ય છે, પણ એટલે સંયોજકથી આ વાક્યને જોડવામાં આવેલું છે કે તેમણે વસુધાના કાર્યકર ભગવાનજી ભાઈને વાત કરી. તો આ રીતે આ વાક્ય સંયુક્ત વાક્ય કહેવાશે. ત્યાર પછી આગળ ઉદાહરણ જોઈએ તો, પાણીને ચમચીથી વચ્ચેથી લઈ ચાખી જો કે કેવું લાગે છે. તો અહીં કે સંયોજકથી આ વાક્યને જોડવામાં આવેલું છે કે પાણીને ચમચીથી વચ્ચેથી લઈ ચાખી જો. તો આ એક સાદું વાક્ય છે. ત્યાર પછી એને કે સંયોજક મૂક્યું છે અને બીજું વાક્ય છે કેવું લાગે છે. તો એ પણ એક સાદું વાક્ય છે, પણ કે સંયોજક થકી આ વાક્યને જોડવામાં આવેલું છે. એટલે પરીક્ષામાં તમને વાક્ય જ્યારે આ પ્રકારના આપેલા હોય તો ત્યારે તમારે એમાં સંયોજક કયું છે એ તમારે ઓળખવાનું છે. અને એ રીતે તમારે ધારો કે પરીક્ષામાં તમને વાક્ય છૂટા પાડવાના આવે તો ત્યારે તમને સંયોજક જો ખ્યાલ આવી જાય તો તમે વાક્યને સરળતાથી છૂટા પાડી શકો. એ જ રીતે આગળ આપણે જોઈએ સંકુલ વાક્ય, કે એને મિશ્ર વાક્ય પણ આપણે કહી શકીએ, કે આ વાક્યમાં રહેલા વાક્યો વચ્ચે સમાન સ્તરનો નહીં. સંયુક્ત વાક્યમાં શું હોય કે સમાન સ્તરનો સંબંધ હોય, જ્યારે આમાં સમાન સ્તરનો નહીં પણ મુખ્ય અને ગૌણ સંબંધ હોય છે. એટલે કે ગૌણ વાક્ય મુખ્ય વાક્યના વિશેષણ વાક્ય, ક્રિયા વિશેષણ વાક્ય કે કર્મ વાક્ય તરીકે આવી મુખ્ય વાક્યના અર્થમાં વધારો કરે છે. આ આપણે વાક્યને કયા સંયોજકથી જોડી શકીએ તો જુઓ, એમાં જે તે એટલે કે એના સાથેનો ગૌણ સંબંધ દર્શાવે છે. જે તે, જો, તો, જેવું, તેવું, જ્યાં, ત્યાં, જ્યારે, ત્યારે, જેમ, તેમ, જ્યાં સુધી, ત્યાં સુધી, જેટલું, તેટલું એવા સંયોજકો એમાં જોવા મળે છે. એટલે કે એવા સંયોજકો થકી આપણે એ વાક્યને દર્શાવી શકીએ. ઉદાહરણ આપણે જોઈએ તો જુઓ, અને નીચે મૂકી અમે જવા માંડ્યું ત્યારે એ ઊંચે સાદે રડવા માંડ્યો. તો આપણે આ વાક્યમાં જોઈએ તો કે જુઓ, જ્યારે નીચે મૂકી અમે જવા માંડ્યું ત્યારે એટલે જ્યારે ત્યારનો સંબંધ દર્શાવે છે. એટલે આ મુખ્ય વાક્ય જે છે એ ગૌણ વાક્ય સાથેનો એનો સંબંધ દર્શાવે છે કે ત્યારે એ ઊંચે સાદે રડવા માંડ્યો. તો આમાં આ જે વાક્ય છે એ મુખ્ય વાક્ય છે અને અમે નીચે મૂકી જવા માંડ્યું. ત્યાર પછી આમાં આપણે જોઈએ કે એ ઊંચે સાદે રડવા માંડ્યું એ મુખ્ય વાક્યને નીચે મૂકીને અમે જવા માંડ્યું એ ગૌણ વાક્ય છે. ત્યાર પછી આગળ બીજું વાક્ય જુઓ, દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે સૌ પહેલા એની બાની યાદ આવી. તો આ વાક્યમાં આપણે જોઈએ તો કે આમાં જ્યારે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે સૌ પહેલા એની બાની યાદ આવી. એટલે કે જ્યારે ત્યારેના સંયોજકથી આ વાક્યને આપણે જોડી શકીએ. આમાં મુખ્ય વાક્ય છે જુઓ, સૌ પહેલા એને એની બાની યાદ આવી. તો એ મુખ્ય વાક્ય છે અને દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો એ એનું ગૌણ વાક્ય છે. એટલે
ગૌણ વાક્ય અને મુખ્ય વાક્ય વચ્ચેનો જે સંબંધ જે છે એ દર્શાવે છે. ત્યાર પછી આગળનું વાક્ય જોઈએ તો તેઓ પડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમને માટે દરેક ચીજવસ્તુ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા. તો આમાં પણ આપણે જોઈએ કે આ વાક્ય જે છે એમાં જ્યાં સુધી ત્યાં સુધીનો સંબંધ દર્શાવે છે કે તેઓ પડોશમાં રહ્યા ત્યાં સુધી, એટલે કે જ્યાં સુધી તેઓ પડોશમાં રહ્યા ત્યાં સુધી અમે એમના માટે દરેક ચીજવસ્તુ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા. તો આ એક સંકુલ વાક્ય છે. એ જ રીતે આગળ બીજું વાક્ય છે, જુઓ, જો હું સત્તા કે ધનના લોભે એ બધું ભૂલી જાઉં, ફગાવીને કાશ્મીર આવું, તો પછી હું આપને કે કાશ્મીર રાજ્યને વફાદાર રહું એવો વિશ્વાસ આપે મારામાં ન રાખવો જોઈએ. તો આ વાક્યની અંદર પણ આપણે જોઈએ કે જો તો ના સંયોજક થકી આ વાક્ય જોડાયેલું છે, એટલે કે આ સંકુલ વાક્ય છે. એ જ રીતે બીજું ઉદાહરણ છે, ભીમ જેમ કોઈ રણમાં ભમી ભમીને થાકેલા માણસને પાણી પીવા મળે તેમ સંતુષ્ટ થયેલ લાગે છે. અહીં જેમ તેમ એ સંયોજક થકી આ વાક્ય જોડાયેલું છે અને એટલા માટે આ વાક્ય પણ સંકુલ વાક્ય છે કે અહીંયા મુખ્ય વાક્ય અને ગૌણ વાક્ય વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો મિત્રો જુઓ, પરીક્ષામાં તમને આ રીતેના વાક્ય આપેલા હોય, ધારો કે ઉદાહરણ જુઓ, સંચો તો અસલ બ્રિટિશ બનાવટનો હતો, મેના બહેનનો હાથ જાપાનીઝ ખરો. તો આ વાક્ય તમને આપેલા હોય એ સાદા વાક્ય આપેલા હોય, એમાં સંયોજક મૂકેલું ન હોય. તો પરીક્ષામાં આ પ્રકારનું વાક્ય આપેલું હોય તો તમારે એને બનાવવાનું છે. આમાં તમારે સંયોજક મૂકવાનું છે કે જુઓ, સંચો તો અસલ બ્રિટિશ બનાવટનો હતો પણ મેના બહેનનો હાથ જાપાનીઝ ખરો. તો અહીં પણ સંયોજક મૂકીને તમારે આ વાક્યને બનાવવાનું છે. પરીક્ષામાં તમને 1 માર્કમાં પૂછાય. બીજું જો ઉદાહરણ, હું કાશી આવ્યો ત્યાં બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. તો આવું તમને ઉદાહરણ આપ્યું હોય તો તમારે એ વાક્યમાં સંયોજક ક્યાં મૂકવાનું છે અને કયું મૂકવાનું છે તમારે વિચારવાનું. અને જુઓ, હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. એટલે પરીક્ષામાં તમને આ રીતેના ઉદાહરણો આપેલા હોય, વાક્ય આપેલા હોય ને તમારે એમાં સંયોજક મૂકીને વાક્ય બનાવવાનું છે. અને બીજું તમને આ 2 માર્કમાં પૂછાય અને બીજા 2 માર્કમાં સાદા વાક્યો આવશે કે તેમાં તમને સંયુક્ત અને સંકુલ વાક્ય આપેલા હોય, એમાં સંયોજક આપેલું હોય તો તેમાં તમારે સંયુક્તને જે વાક્ય હોય એમાંથી સંયોજકને કાઢવાનું હોય છે. જો આમાં ઉદાહરણ, સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. તો આ જે ઉદાહરણ છે એમાં તમારે જો ને કે સૌને થયું કે, તો કે સંયોજકથી આ વાક્ય જોડાયેલું છે એટલે સાદા વાક્ય તમારે બનાવવાના છે. એટલે તમારે કે અહીં કાઢી નાખવાનું અને લખવાનું પહેલું વાક્ય કે સૌને થયું, આ સાદું વાક્ય થયું. બીજું વાક્ય આને પણ બોલતા આવડે છે. એટલે તમારે આ સંયોજકને કાઢી નાખવાનું અને સાદા વાક્ય બનાવવાનું. બીજું ઉદાહરણ જુઓ, હવે નવું લઈ આવો ત્યારે મને સાથે લઈ જજો. તો આની અંદર પણ તમારે જો હવે નવું લઈ આવો, તો આ એક સાદું વાક્ય થયું. તો તમારે 1 નંબર આપીને લખવાનું કે હવે નાનું લઈ આવો, તો એ પહેલું વાક્ય. ત્યારે સંયોજક છે ને કાઢી નાખવાનું અને બીજું વાક્ય બનશે મને સાથે લઈ જજો. તો આ રીતે તમારે પરીક્ષામાં વાક્યો બનાવવાના આવશે. અને એકમાં તમને સાદા વાક્ય આપેલા હોય તો તેમાં તમારે સંયોજક મૂકીને સંયુક્ત કે સંકુલ વાક્ય બનાવવાનું છે. અને જ્યાં સંયુક્ત કે સંકુલ વાક્ય આપેલું હોય તેને તમારે સાદા વાક્યમાં બનાવવાના છે. તો મિત્રો આ ગૃહ કાર્ય તમે નોંધી લેજો. જુઓ, નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવી લખો. આ 5 વાક્યો જે છે સાદા સંયુક્ત વાક્ય છે. એમાં પહેલું છે, નદી તટે અમરનાથના જાત્રાળુઓ માટે છાપરા બાંધેલા છે અને ત્યાં થોડા ચા ઘર પણ નજરે પડે છે. બીજું વાક્ય છે, મારું માનો તો કૌરવો મર્યાનો શોખ છોડી દો. ત્રીજું વાક્ય છે, હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના. ચોથું વાક્ય છે, મેનાના હાથમાંથી સંચો નીચે પડ્યો અને ટુકડે ટુકડા થઈ ગયો. પાંચમું વાક્ય છે, જેમ ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. તો આ વાક્યોને તમારે સાદા વાક્યમાં ફેરવવાના છે. ત્યાર પછી આ સૂચના જુઓ, નીચેના સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવી લખો. હવે આ સાદા વાક્યો છે ને તમારે સંયુક્ત કે સંકુલમાં મૂકવાનું છે, એટલે કે આમાં સંયોજક મૂકીને બનાવવાનું છે. પહેલું વાક્ય છે, તેઓ તો હંમેશા કહ્યા કરતા હું હજી પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું.
બીજું વાક્ય છે, ઉછીનું માંગનારાઓની એક ખાસિયત હોય છે, તેઓ ઉછીની લીધેલી વસ્તુઓ બેપરવાહીથી વાપરે છે. ત્રીજું વાક્ય છે, અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી હોય છે, એના પર કબજો ગીધુભાઈ દંપતીનો રહેતો. ચોથું વાક્ય છે, પ્રચારાર્થે જઈએ, અગાઉથી શું કહેવું તે વિચારી ન રાખવું અને ભગવાન જ તમને પ્રેરણા આપશે. ત્યાર પછી પાંચમું વાક્ય છે, એની જમીન બહુ કડક ન હતી, સાદી નાનકડી કોસ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું. તો આ જે 5 વાક્યો છે એ સાદા વાક્યોને તમારે સંયુક્ત કે સંકુલ વાક્યમાં મૂકવાનું છે અને આ ગૃહ કાર્ય તમારે મોકલવાનું છે. થેન્ક યુ.